અમદાવાદના સુભાષ બ્રિજમાં સર્જાયેલી તિરાડના કારણે સુભાષ બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે અને તેના કારણે અમદાવાદના વાડજ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે। સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને તેના કારણે આખો ટ્રાફિક જે છે તે વાડજથી દધીચી બ્રિજ જે છે તે તરફ ટ્રાફિક જે છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા વાડજ વિસ્તારમાં પણ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે મસ્ત મોટી સમસ્યા અહીંયા ટ્રાફિક જામની જોવા મળી રહી છે। વાહન ચાલકો જે છે તે અટવાઈ રહ્યા છે। એક તરફ સુભાષ બ્રિજનું નિરીક્ષણ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનિકલ ટીમ જે છે તેમાં સર્જાયેલી જે ટેકનિકલ ખામી જે છે અને તેને લઈને નિરીક્ષણ થઈ રહ્યું છે અને બીજી તરફ જે ટ્રાફિક જે દધીચી બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે ત્યારે વાડજ વિસ્તારમાં જે છે તે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। સવારે પીક અવર્સમાં અને સાંજે જે છે તે પીક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિક અહીંયા સર્જાય છે અને તેના કારણે વાહન ચાલકો છે, હું એ જ સીધા દ્રશ્યો જે છે તે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા પણ બ્રિજનું કામ ચાલી રહ્યું છે। જે દધીચી બ્રિજ પાસે જે વાડજ વિસ્તાર છે અને ત્યાં આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને એના કારણે પણ અહીંયા ડાયવર્ઝન જે છે તે આપવા પડ્યા છે અને તેના કારણે અહીંયા ટ્રાફિક જામ જે છે તે સર્જાય છે। દૂર દૂર સુધી લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે દૂર દૂર સુધી લાંબો સમય સુધી જે છે તે લોકોએ અહીંયા वाहन चालकों ऊभा रहना पड़े छे। बहुत ज़्यादा दिक्कत है यहाँ पे। सुबह और शाम को ट्रैफिक के टाइम पे तो बहुत ज़्यादा ट्रैफिक हो जाता है इधर। बहुत ज़्यादा दिक्कत होने वाली है क्योंकि यहाँ पे ऑलरेडी काम चल रहा है और इनको पहले ही इंस्पेक्शन मतलब किया हुआ है, इंस्पेक्शन ब्रिज का। तो गवर्नमेंट को क्या ध्यान देना चाहिए म्यूनसिपल कॉर्पोरेशन और इनको कि ये दिक्कतें वापस ना हो। ऐसी पब्लिक बहुत परेशान हो रही है इसकी वजह से। तकलीफ घणी बधी पड़े छे, दरेकने पड़े छे અને આના માટે સત્વરે પગલાં લેવા જ જોઈએ સરકારે અને દરેક ધંધા રોજગારવાળાને, અમારા જેવાને કોર્ટમાં જવાવાળાને દરેકને બહુ મુશ્કેલી પડે છે। એના કારણે થઈને સત્વરે પગલાં લેવા જોઈએ। બહુ તકલીફ પડે છે। અત્યારે હું ઇમરજન્સી કામથી જ જઉં છું, બરોબર ત્યારથી છેક મને ચાંદોડિયાથી ટ્રાફિક નડતો આવ્યો છે। ત્યાં રોજનું થઈ ગયું છે અને આ શું છે કે જ્યારે ઇલેક્શનના ટાઈમના હોય ત્યારે બધું ક્લિયર થઈ જાય। બેલ અમિત શાહ આવ્યો ત્યારે આખો પોતાનો રસ્તો ક્લિયર મળ્યો છે, બરોબર। અત્યારે અહીંયા તકલીફ પડે છે અને રોજ ડેલી તકલીફ પડે છે। હવે સુભાષ બ્રિજને રિપેર કરવો પડશે તો વધારે તકલીફ થશે એવું લાગે છે? વધારે તકલીફ થશે જ અને બને એટલું જલ્દી કામ કરાવે એટલું આપણે સરકારને વિનંતી છે। ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન જનતા છે। અમારી પાછળ જુઓ તો અહીં જે પ્રકારે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝનને કારણે અનેક લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। એક તરફ રોડ રસ્તા ખોદી કાઢવામાં આવ્યા છે, બીજી બાજુ ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે લોકો છે એથી પસાર થતા હોય છે। એવામાં સુભાષ બ્રિજ બંધ થઈ જતા ખાસ કરીને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું તેમાં દધીચી બ્રિજ પાસે આ ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે, તેને કારણે સતત જે ટ્રાફિક છે તે વધી રહ્યો છે। તમે બપોરે 12 વાગે આવશો કે 4 વાગે આવશો કે પછી સાંજના 7 વાગે આવશો, અહીં ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન જનતા છે। એક તરફ કામ ચાલી રહ્યું છે જે વખતો વખત ખાસ કરીને ચાલી રહ્યું હતું, કોઈ પણ પ્રકારનું કહી શકાય કે પ્લાનિંગ ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, ડાયવર્ઝન છે અહીંથી આપી દેવામાં આવ્યું એટલે ઓલરેડી જે જગ્યા ઉપર ખાસ કરીને કામ ચાલી રહ્યું છે કોર્પોરેશન દ્વારા, તે જ જગ્યા ઉપર જ્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું ત્યારે સૌથી વધારે પરેશાન લોકો થતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।